આ વરસાદ નાચી જવાનો સમય થયો તમારે રિઝલ્ટ લેવા જવાનું છે અને સરપંચ સાહેબ તૈયાર થયા કે ના થયા મને લાગે સરપંચ સાહેબ ઓ સરપંચ સાહેબ હા કોણ છે? અરે જો ખમજી અરે જોખમ આય. આયો ઓહો હો જોખમ તો તૈયાર થઈને આવી ગયો છે ને. કારણ તમે સૌથી શું કરો ઠુવા માર માર કરો છો તે તો અરે આમાં આપણે જવાનું જ છે પણ આ વરસાદ આવી ગયો તો પણ આ હપાઈ ના કરીએ દવા ચોકાડ્યો સરપંચ માં આમાં થઈ જાય એ થઈ જાય ને તારું એ થઈ જાય. લ્યો પોણી આમાં હું શું કેતો હું ખાલી આ લુગડો બદલી નાખું પછી જઈએ આપણે. પેલા તો પોકી જાય છે ના પેલા એ ઘેર લે તો નહીં ઊંઘ ગયો પણ એની ઊંઘ આજે ઉડી ગયેલી જ છે. એમ હિંમત છે જો ખમે એટલે જો ખમ ગાતો એટલે વાત છોડ દો તમે યાર તારો સપોર્ટ છે મારે હો. અને એક કોઈ બોલે બીજું બોલે ને પાછો ખમજી ખબર હા છે એ જોખમની તો વાત થાય યાર. હાથે હું લુગડો બદલી નાખું એટલામાં બે હતું પછી આપણે જઈએ હો. આપણા પર તૈયાર થો તાન ફટાફટ હા આપણે કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. આપણે રિઝલ્ટ આપણા ઘેર આવી જ ગયેલું છે આપણને ખબર જ છે. ખબર છે ને તાને જો ખમજંગ ગાતો એટલે રિઝલ્ટ પાકું તો તારે- પાછું એટલે હું લુગડો બદલી નાખું પછી આપણે જે સાધન કર્યું છે આવા છે શું કરી પાછું ઇકો કરી છે. એમ કમા ચાલુ પાછું પર ડીઝલ પાછું ના ના આપડા બે ઓન જ જવાનું છે ઇકો માં. હા હા ફટાફટ તૈયાર થો ફટાફટ વાર ના લગા પાછી સરપંચ સાહેબ હે હું તને નામ સાહેબ ગામમાં બીજા કોઈ આવું તો હું કહેતા આવું બીજા કોઈ આવું તો હારું તે હું લુગડો બદલી પેલો ઇકો માં બેહીને ઝોપા આવું છું. હા તો સબ મળે તા ને પછી કોઈના ઘેર ચા પીવા ના બેહી જાય. અરે ની જે ડાયરેક્ટ આ જો ડાયરેક્ટ આવું છું હારું તે કોઈ આવતું હોય તો લેતા હેડો. અને ફટાફટ આવજો પાછા હાર હાર સરપંચ ને શું ખબર હશે કે મારા જવાનું ઘેર ભાઈ ઘેર જુના સરપંચ ની કરે જાય ના પેલા ઘેર ભાઈ તો જવાનું બોલાવાનું તો ગાડી ઉભી રહી સોપા તો ફટાફટ જાવ ઉપર ઘેર ભાઈ ની કરે બોલાવા ઘેર ભાઈ હેલો અરે ઘેર ભાઈ એક મિનિટ ઉભો છે ઉભો છો. અલે ઇકો જલ્દી મોકલાવ કે ઇકો જલ્દી મોકલાવ વરસાદ રહ્યો હોતે 2 કલાક થી કીધું ખબર ન પડતી તમને. હા જલ્દી આવો. હા જોખમ જય ભગવાની અલે હા અરણો હતું યાર ચો જતો રહી તું. અરે હું તો ચા ને તૈયાર છે બે તો યાર જો ભાઈ ને અલે ફોન તું તો ઉપાડતો નહીં ને આ ઇકો વાણ કીધું ઇકો વાળો બીજો કીધો મીએ પેલો ના પાડી દીધી એટલે બીજો ઇકો વાળો કીધો કોમ મોહી એવું કરી હાવ અરે ફોન છે જી ના કર ચાર્જિંગ નતું ને વરસાદ માં લાઈટ જ નતું આવી કરી પછી વાત નો દર હાસવી નાખો કે હું કહેવાનો રોણ કરો હો. અલા સોલા ના કરે પાછા અને આપણે જીતેલા આઈએ તો પછી સોલો કરીને જ જવું પડે ને. પેલા સોલા ના તો પેલા સોલા પાછા લે પેલા આપણે જમાડી દીધા આપણને ખબર જ જીતેલા છે એટલે 16 લાખ કઈને જ જવાનું બીજો પેઠામ નહીં ગુઠા મુઠા હો. એવું છે હાવ એટલે ઈકો વાળો આવશે એટલામાં તો ગોમમાં 2-4 જણાનો બોલત આવો બરાબર. હા હું હોય ના વળો ફટાફટ એટલામાં ફરીથી ફોન કરું છું. અને જો પવાજો પાછા હા જોફો હેડો અને જલ્દી આવજો હો. અરે જો ખમ એટલે યાર હા જલ્દી આવજો પાછા. જો ખમ વાડા પાકો માં ફટ ને આવી જાવ પાછો ફોન બંધ કરીને બેઠા છે. અલે હેલો એટલે ચેન ના આવશે જલ્દી આવો કોકનું લોહી નહીં પીવો. હા તો જ રિઝલ્ટ આપણા ગામનું પેલું છે. હા હેડો અલે વાટ જોઈ રહ્યો રસ્તામાં જલ્દી આવો ને યાર. હા હેડો આઈ જાવ દેડો ઇકો વાણા જાવ ને જોખમ બધા ભેગા થઈને જતા રહીએ પછી રિઝલ્ટમાં હાવ વાહ તાવી ના પેલા જતા રહીએ ને તો સારું. હેલો જોખમજી અલે આ ઢોળો બોધવા તો કતો રિઝલ્ટ ને 8 વાગે રિઝલ્ટ બહાર પડવાનું છે તે કીધું ઢોળો બોધતા આવું એટલામાં ઢોળો નહીં બોધવાનો તમારે તાને કાતલો જવાનું છે આપણે બધા નીકળ્યા છે અરે નીકળી જાય ચાર ના પાછા અરે હું એ કીધું ઢોળો બોધતા પર બધા હારી નીકળીએ હારી નહીં પેલા જૂના સાલપાટ નો ગેલ બન્યો તો ઈકો ની ગાડી લાઈન લાગી જો બાબા એવું છે તાને તે ઢોળો બોધવાનો અને આપણા નામનો પ્રચાર હારો કરે છે ને આ તો કરે છે ફર્સ્ટ ક્લાસ અને આપડા જીતવાનું પાછું ખોમી ના આવી જોઈએ અરે જો કમજી બોલે ને બીજું બોલે નહીં પાછું અને તારા 500 જોઈતા તો 1000 લે
તારે સરપંચ સાહેબ પણ પહોંચવા લો ને તારે હા તે આલુ શું આગળ જઈને આલુ શું અત્યારે તારે શું કરવાશે અત્યારે આલો કહો અરે આલુ શું આગળ જઈને હેડો હેડો જલ્દી ઉતાવળ કરી જવું પડે રિઝલ્ટ આપણું સાધન તો આપડે ઈકો કરી છે ઈકો નથી કરવાની અરે પણ ભારતમાં તાને ઈકો તો પેલા બેવાને કરી છે આપણે તો કોઈ ગાડી લેવા હતી હારી ગાડી અરે આપડે પેલી ચી ગાડી કે નવી નીકળી છે ને હા એ લેવાની છે અને આપણી જીત નક્કી છે હેડો 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 અને લહબાઈ ના પડો પાછા રખવામાં આ તો ચોમાસું આ તો વરસાદ ચાલુ છે ને એટલે અને આપણી જીત નક્કી છે મને ખબર છે આપણે જીતવાનું હા એ જ તો હેડો તાન હેલો એટલે ચાંદની કોલેજ ને કરશે ચાંદનો ને કરજો 10 વાગે તો ખબર પડે હે એટલે નહીં મને પડે એટલે ના મે પડે તાર કે હું થાય એટલે ના હોય તો પેલા મને કે ઉપર આવો એટલે હું બીજો કોલ જતો રહો આડી જલ્દી અમે 10 મિનિટ 15 મિનિટ વાહ પર તો નિયાય ને તો ફરક ની પડે આડા કોમ પાછો હો અને લાગ આઈકો વાળા કે વેર ઓન કરશું બોલો છો 10 15 મિનિટ વાર તાર જલ્દી અને કે નહીં આવું તો ગોમના તો પાસ કોક સાધન મારે તો જતો રહો આ બળ્યું જોખમ કેટલા રે અલે જોખમ ચોકસ છે તું અલે શરમ ના તું જલ્દી હેડ આ પેલા ઈકો વાળા ના પાડી આપણે ફટોફટ જતા રહી હેડ તું અલે જલ્દી આ તું જલ્દી હેડ હાલ મેલ ફોન મેલ તું આવ ને ફોન મેલ આ જોખમ નો કો ઠેકોણો નહીં ને ઈકો વાળા ના પાડી કે હું કરવાનું કોમના તો પાઈ તો બસ બસ અલે બેહીન જતો રહો એ કાઠું કોમ છે બોલો આતા પડસર જોખમ ને મુ ઈકો કીધી તે ઈકો આઈ નથી હજુ આ હું કરે છે જોખમ કશી ગમ પડતી નથી ઉભરાઈને મને ફોન કરવા દ્યો આ જોક સોલ્લા કરીને આવી ગયા છે પાછા હેલો જોખમ કેટલા રહ્યો તું તને ગમ પડે છે કશી અરે હેડ યાર ફટોફટ હું કી છે યાર તું અરે હેને ઈકોનો ડખો પડ્યો પાછો અરે યાર મારી સહી વગર તો આપણું બૂથ નહીં ખુલે તાને આ તો જેને ફોર્મ ભર્યો હોય એને તો કને સહી કરવી પડે તાને બૂથ ખુલે હા તે ફટોફટ હેડ જે આવે ને આવા દે ના આવે તો મરવા દે આ એક બાજ વરસાદ ચાલુ થઈ ગયો છે તને ગમ નહીં પડતી હા તે ફટોફટ આ હેડ અરે ઈકો ને મેલ ચાલ ઈકો ના આવે તો આપણે બસમાં નાહી જઈએ બે હાવ હાવ ફટોફટ આ હેડ હું અહીં ઉભો રહ્યો છું જોપ અને પેલો મારા હોમ હું પેલો ગેલ્લે ઉભો રહ્યો છે તે હું મૂઢું આમ કરીને ઉભો રહ્યો છું મારા ચોહુદી ઉભુડાવાનું પછી સારું તું આ હેડ ના હમણાં વાયકન ચૂંટણી લડાઈ જા હમણાં પાછી હાર હાર આ હેડ આ ગેલ્લે ને ગેલ્લે તો મારા હોમ હું ના જોવો જોઈએ મારા હોમ જ ઉભુડાવાનું છે અરે ગોમડા તો ફતાઈ ગયો એમ આ તો બે જણા ઉભી રહ્યા બે સરપંચ બે ઉભી રહ્યા એમ જૂના સરપંચ આપણે જે લોજી સરપંચ એક બાજુ મોટુજી સરપંચ અને જોખમ નું કહી દે જોખમ તો આવતો જ નહીં તો ચોજો ફોન કરવા દે મને તું હેલો એટલે જોખમ ચો લે તું હા અને ગાડી મળી કે ના મળી અરે જે મળ્યું તું લઈને આવી જા ને આપડે બે જણા ઉપડી જઈએ હેડો ફટોફટ આવી જા ઓય ગમણા જો ઉભી રહી તમને કોઈ ઠેકોણું જ નહીં કોણ એક બાજુ ઉઠાવવા નહીં એક બાજુ ગાડી કાલની કઈ છે ગાડીનું કોઈ ઠેકોણું નહીં ઓનું ઠેકોણું જ નહીં પેલું તો જેલ ભાઈ ફોન આવે કે જોપા આવી જજો મોટા સરપંચ નો ફોન આવે કે જોપા આવી જજો એટલે બંદૂક થી પાછા ફોન કરું છું કેટલા કે ગાડી કેટલા રી પાછા એમ કે પાછા એ તને ગામ પરાસા કશી તું ચો જતો રહેતો યાર અરે હું ગાડી હોધવા જો પણ ગાડીઓ ના પાડતો તો પાછો અલે તું તો ડખો કરે યાર ગાડી ના તો હું શું કરું પાછું સરપંચ સાહેબ અરે પણ તું તો ડખો કરે યાર ઠેઠ આઈ આ વચ્ચે આવીને તું તો આ તો પેલી કર્યું તે તો ડ્રાઈવર કેવા ડ્રાઈવર ના પાડતો હું શું કરું પાછો પણ આ વાની તારા ઈકો કરાય યાર
આપણે બસ માં નહીં જવું એવું લાગે તો. અલ્યા બસ માં ચાને જઈ રહું ને ચાને બસ આહે. સોપા કોઈ આવી બીજું કોઈ સોપા? અમે સોપા પેલો ગેલ્યો આઈનું ભોળે છે. મારે તો કંટાળો થયો છે. મારે તો આવું ભૂડાવાનું. બધા ઝઘડા લીધા છે બધા. તારા તો ઠેકોણો જ નથી યાર. અને આમાં હું કરું છું? આવું શું ઉઠાડા કરી દે મે? અરે જલ્દી આ જલ્દી હેડ. અમે તું પેલો ને ઘડીમાં ઈ જોઈ છે ને ઘડીમાં વાય શું કરવાનું છે કે તો જા પેલા. કશું કહેવાનું નહીં. અત્યારે તો મને ફોન કરી દીધો ને ખાલી સાધન મોકલવા માટે. બધાનો સાધન તમને જ હુંપ્યો છે. અરે મને તો ફોન એ મને કેવું તો પડે કઈ સાધન નું. તું યાર જલ્દી કર હેડ કોક સાધન કર જલ્દી. સાધન નહીં મતલબ લે કે બસ મને જવું પડે આપણે પાછું. તે ગામમાં બીજા ઈકો ના કાતરા ખાઈ ગયા છે. નહીં ગામમાં વરસાદ ચાલુ હોય ઈકો વાળા નવરા નહીં પાછા. જોખમ હેડ. આયો ભીડા તમે સોપા. હું આવું છું. અને ઈ ઠેકોણો છે બધો શું કરવાનું યાર મારે તો. જોખમ હેડ કરી જલ્દી હેડ. ટાઈમ થઈ ગયો. ટાઈમ થઈ ગયો પણ શું કરવાનું ઈકો વાળો આવતો નહીં પાછો. તારું ઠેકોણું જ નહીં. ઠેકોણું તો કામ બેઠતા તમારો ઠેકોણો તું નહીં. વારાનો વાતો કરતો આવું છું. અમે એક ઈકો થી અપાશી એક ઈકો માં શું કરવાનું મારે કનાવવાની. કનો તારા છોકરીઓ જોવાનો હતો તે વાટમાં રોકાતો આવું છું. અલે જો ખમણા ચો ફરસ લે ચો ફરસ મોણસો ગાતી ચો ફરસ હું આ વાનનો ફોન કર્યો છે બડી ફોને ઉપાડતો નહીં તું ઉપાય તો ખાવ કઈ ઈકો લઈને હું આવું છું. તે ઈકો ચો છે આ એક ઈકો લાવ્યો છું પાછો. એટલે ઈકો લાવે છે એટલે આપણે જ જવાનું છે ને તઈ નડે જવાનું એવું લાગે તો. તઈ જવાનું છે એટલે ના એ આપણે તને ગમ પડે છે પછી આ ગલ્લેના ભેગો હું ના જાઉં કોઈ દાન. એટલે તું મારા માટે તઈને માટે એક ઈકો કરી છે એક ઈકો થી માલી પાછી બીજી કો મળી નહીં પાછી. અલ્યા તને ખબર પડે છે હું આનો પડસાયો હોય ઈ પડસાયામાં ના ઉભો રહું. અરે તમે પડસાદ કરો ને પણ હું તમારા પગલું પડ્યો ને એ પગે મેલો તૈયાર નહીં એ હોઉં. તો તમારો પગલો આમાં પૂરો જ થઈ ગયેલો છે. અલે જો ખમણા તું આમ કરી છે લે કશું નહીં કરી હું એ બાજુ કાઢી હું એ બાજુ. એટલે મારો ફોન ઉપાડતો તું ઉપાય તો કહું નતો ઉપાડ્યો. એટલે તમને ફોન કરે છે અરે મારા તો ફોન નહીં મારો મોણસ છે આ તો. મોણસ તો મારો હકાલે 500 માંગતો તે 1000 રૂપિયા લે. તમારો નહીં બળી તમારો વેમથી હો માણસ મારો હે અલ્યા ભાઈ મેલો ચાલ મોણસ કોઈ નોય નથી. આ તો આખો મોણસ નહીં આખો ધણી મારો છે. અલે શરમ ના હસ બોલે આ બધા હસ બોલે હું તો હું કેતો ખબર છે આ ગેલજીઓને કે કાવાથી ઘેર જતા રે કેમ કે ઈઓનું કશું વળવાનું નથી. એ મોટા ભાઈ તે શાંતિ રાખો આ રિઝલ્ટ બહાર પડી નહીં હો અમે એ તો રિઝલ્ટ તો આવી ગયેલું જ છે. 16 કરી કઈને કહે તમારા પેઠમ નહીં મુઠો લઈને અમે ઘેર પેલા 16 કરી દીધા છે આપણું જ. અલે જીતેલા અહીંયા ને એટલે 16 કરીને કહે બંધ હોય યાર લડવાનું નહીં આપણે તો ચાલો જવાની વાત કરવાની પાછી. અને તું વચ્ચે નહીં બોલ કાવતરા તું આ બધા તઈનો કઈથી ખાઈ ગયો એવું જ લાગે છે મને. કશું નહીં ખાઈ ગયો હું ખાઈ ગયો તમારું. હાચું બોલ તું મારા બાગુ છે કોણ બાગુ છે હું કોઈ ના મગ નહીં પાછો. એ મોટા ભાઈ તમને કેવું લાગે હે અમે મને તો કશું બોલો જ નથી. એમાં મારા છેલ્લી ઘડીએ અમે શું કરવું એવું થયું છે. આ ઈકો કરી આલી હતા એને ભેગી તે તમે તઈને ચાલો જામ હું પાછળથી આવું છું. ના એમ નહીં પણ હું મોટા ભાઈ હંગાતી નહીં હાવ હું તો તારો સોયલાએ પડવા માંગતો નથી. જીત મારી છે તમે બે મુકાલારો છો. એ હું કજેલા રાખલા જેવા તમારું કશું નહીં થાય આ બંદૂક થી ની જીત છે. અલે બંદૂકો બતાવતી બંદૂક ના થઈ જવાય હાવ અમે એમ જીતાય નહીં. અમે ચમકડીને જીતાય તો મને ખબર છે બધી. અરે હું ખોટા વેમમાં ફર્યું છે આ બધા ખોટા વેમમાં ફર્યું છે. એ તો આ જીતેલો આ બંકો જ જીતી ગયેલો છે. બંકો ને કહેવાનો જાતિ બંકો ને કહેવાનો કોક બંકો કે ને તો સાલે હો આ બંદૂક જીત્યો. અને હું કજેલું લાકડું લઈને આવ્યો લાકડું નહીં આમાં તો સરા છે સરા આર પાર કરી નાખું. આમાં હોય સડા નથી બતાવવાના. બંધો તમે તઈને બંધો અને આ વાત મારી વાત સાંભળ. અમે તું આ બધો મેં પાકતીમાં લીધા છે ને એટલે તું લઈને આય હું તો જઉં છું મારી રીતે તને. એ જો વાટી પડી જો તમારું કોમ નહીં આવ સતારો જો અને તમે હું કહું ભરો જો મી આ જાઉં છું તને કોઈ નારી જતું નહીં જોખમજી. અને હું હેડ તો થઉં તમે તઈનો હંગાત કરી છું. એટલે તું એક સાઈડ કે ત્રણ સાઈડ એમ કે છે મને મારું તો નક્કી જ નહીં. જોખમજી કહે પાછા અને આમ તો કહે કે જોખમ કોઈના બાજુ રહેતો નહીં જોખમ બોલ્યા પાછું ફરતો નહીં તા જોખમ પડી જમજો. આ તો બોલા બીજું કરવાનું બીજું હોય પાછું. તું જતોડા કાવતરા તું જતોડા આ ચૂંટણી કેવા ચૂંટણીમાં ઉચાલા પાછું. અને તાળી જતો હું આડ્યો ને તો તન તો જીવતો નહીં મેલું પાછો. આ તો જીતી જવાનું યાર.
આમાં તારું ઠેકોણ નહીં રાખે જેવું. હારું જોડો હું આવું પાછળ અત્યારે નેસર પર થોડું જવા દે, હું પાછળથી ઇકો લઈને જાઉં છું અને મોસો 2-3 લઈને જાઉં પાછો. તો એક જ મોં જીતવાનું, ત્રણ તો જીતવાના નહીં, એક જ જીતવાનું છે. હું લઈને જાઉં ઇકો લઈને. અત્યારે નેસર પર થોડું ખબર પડી કે જોખમ જીતતા એને મગફળી પાછા મારે શું કરવાનું, મારે હું ઇકો લઈને જવાનું છે મારે. અને તઈને ખબર પડી તઈને ડખો કરી પાછા ઇકન જાય એટલે મારે તઈને અલગ જવા દે, મારે અલગથી જવાનું પાછું. હું આ હેડ પાછળ જેને જીતવું એને જીતે, મારા કોઈ ટેન્શન લેવાનું જવું નહીં. હું તો ઊંઘવાનું છે મારતો. જે લેને જીતવો જીતે, જૂના સરપંચને જીતવો જીતે, અને પેલા બંદૂકજીને જીતવો જીતીને જેના જીવવો જીતે. હું તો આવું જઈશ શાંતિથી. જેને આવું ના હે મારે હું રાજ કરવાના કશ કરવાનું નહીં. મારા કશું મારા જે સરપંચ પહોંચી જે લેવાનું બધું લઈ લીધું મેં પાછું. ગેલ પે પહોંચે લઈ લીધું, જૂના સરપંચ પહોંચ લઈ લીધું, અને બંદૂકજી પહોંચી જતું ત્યાંથી લઈ આવ્યો છું. 1 મહિનો મારો ટૂંકો થઈ ગયો 6 માહનો, એટલે શાંતિથી માર દો. અને જેને જેમ કરો એમ કરી લડવો તો લડી મારા હું બધું જાય શાંતિથી. તમે હું માં ખોરી લીધું કે આમાં તું મેલકઈ ચાલ તો હું વચ્ચે પડ્યો ની મારા રહી ગયું ન કે હું રહી ના જાઉં કોઈ માં દાડે. તો 102 ઓટા છે, તમારે તો 80 ઓટમાં પૂરું થઈ ગયું. અલ્યા મારે તો હું કેવું યાર, મારે તો કોઈનું મોઢું દેખાવાના લાયક નથી રહ્યું. મારે શું કરવું આમાં, મારે તો શું કરવાનું. આપણે લડ્યામાં પેલા પપ્પુજી આવી ગયા અને બોલો આ મોટો ભાઈ કે હું સરપંચ બને, તમારું એ કોમ નહીં, અને હોટી લઈને પકડા કર તમારું એ કોમ નહીં. અલ્યા હું એ જોડ મારતો પણ મી શું કરે, આ જોખમજી છેતરી ગયા. એ જોખમના ઘેર હતા દઈ ના બૈરા થોડી નાખવાના. એના ઘેર જ જવું પડશે. આ પૈસા દો તો આ દબી રહ્યો, આ કાવતરો કરીને દબી રહ્યો. આ જોખમ રહ્યો, એ જોખમ એ બધા અલ્યા ઉઠ બધા અલ્યા ભલે કે હે બોલા અરે ઘેર લે. બધા ઘેર લેવાડી બધા. અરે ગેલ લે તે વચ્ચે પૈસા ખાઈને ઊંચે હી. અરે આ બંદૂક જીતે મેં તને કોણ હા? અલ્યા તને ગંભડા છે, તું આ અમને કેતો ને તું ઘેર આવીને હુઈ ગયો છે. મોઢા પર તમે ઉઠી પાછું જીત્યો કોણ તો કે પેલા અરે અમેરિકી ચાલી યાર જીતવાની. અલે એ ભૈયા દો તો તું કેતો ને કે તમે જીતી દો જમણવાળો કરજો તો હું 2 લાખનો જમણવાળો કરી અને આ કચકલું મોટું કરીને આવું પડી મારે. અને તું તો મારા આખા ગામમાં તું તો મારા નાક કપાઈ નાખ્યું મારું. મારે શું કરવાનું આમ? અને ફોરમ ભર મી તો ફોરમ ભર્યું તને 500 રૂપિયા છે, મારે 25,000 રૂપિયા થવાના પહોળ એ જો આલ દીધે ખબર જ ના પડી. અમે એ મને ગમ પડી છે, આ બધું કોઈ ન આલ્યું નથી ને એનું ઘર ભર્યું છે. એ હા શું બોલ લે તું એ ગાળ ભર્યું પાછું મેં. થોડી તને ખબર આ જીતી કોણ જો ખબર મારવાનું ભેગા થઈ હે અમે તો જમણવાર કર્યા હતા. આ ત્યાં મેં તો જીતવા માટે કર્યા હતા કોણ આવવા એ માટે તો જમણવાર તો ગમને જમાડ્યો તો પૂર્ણ થાય પાછું. પૂર્ણ થાય વાળી કોઈને મને પોટેવાલા નહીં હે? પોટેવાલા માં 70 વર્ષ તો આય પણ વેચી ના લે તમને ખબર છે? અલ્યા તું 70 વોટ તો મને કેતો તાન મારા તો મારા કુટુંબના જ વોટ મળ્યા. અને હું શું કીધું કુટુંબાન ખબર છે? હા કદા વોટ ઓને નાખવાના અને બાકી બધા હોમો નાખવાના, અડધા હોમો નાખવાના, 3 ભાગે બેસવાના કીધા હું એ પાછા. અલ્યા આ ક્ષેત્રઈ ગયો છે. આ ગેલજીને હું ગાળો કાઢતો તો પણ આ ગેલજીને આ તને આ ક્ષેત્રઈ ગયો ને મને ક્ષેત્રઈ આ ગયો સાફા પેડ્યું જીરે હા એટલે મને મારો બધા થઈને. અરે પણ જીત્યો કોને તો કે પેલા ખબર વાતો છે ને? જીતવાની વાતો કરે છે જીતવાની વાતો કરે અને છે. હરિયાઈ ના છે પણ હું તો પેલો હાલ લાઈન તૈયાર કરી મેલ્યો હો પાછો. આમાં ઓના વાદે ના રવાય નકા ચૂંટણી આવી જ થાય. અને ઓના વાદે કોઈ દિન ઊભા ના રહેતા અમે. અને પેલો પપ્પુડિયો બોલતો નતો તું ખાવડો વાળો જીતી જાવ. અરે પણ મને તો ફોન આવ્યો થી કે મોટા સરપંચ પેલા જૂના સરપંચ જીતી ગયા પાછા. હું તો હાલ લાઈન તૈયાર કરી મેલ્યો પાછો. પાછું તમારી મજાક ઉડાડે છે મજાક ઉડાડે છે. અલ્યા જ તને શરમ કર અમે તો મારું નામ છોડ તું. અરે વાત એ મને ફોન આવ્યો તો પાછો અહીંથી. મને ખબર છે એ પપ્પુ ચમ જીત્યો તને ખબર છે? હા, આ વના 70 વાટી નામ પડ્યા છે. પેલાને હુંસે પડતી નહીં ને એને સરપંચ બનાવી દીધો. અમે એ હું કરી કયો એને સંપાલ પહેરવાની ખબર નહીં પડતી સંપલ લઈને નીકળ્યા તા ખબર છે? અને આપણે એને હલકામાં લીધો ને મોં જીતી ગયો પાછો. અલ્યા હું આટલી ઉંમર થી ને અમે મારે આજે આબરૂ ના ધજાગરા છે ને પેલું છોડવું જીતી ગયું. શું કરવાનું મારામાં? પણ બીજા 5 વર્ષ ઉભી રાખજો તો મને જીતાડ દેવું બીજું કરીએ અમે તમે. તો પતી ગયું. અમે હું જીત્યું. એ જ કરવાનું છે. અને ગેલભાઈ તમે 10 વર્ષ કરી નાખો, 10 વર્ષ પછી તમારે જીતાડ દેવું બીજું કરું પછી. એટલે પતરે જણ નહીં જીતવાનું હોય જીતવાનું તો આ બધું કે તમે 30 વર્ષ રહી જાઓ પણ તમારે જીતાડ્યું.
કરું વિશ્વાસ ના રખાય પેલું તો વિશ્વાસ તો રાખવો પડે ને સરપંચ બનવું હોય તો હારું હેડામાં હું તો રાગ રાગ ઘેર જાઉં છું તાને અને અમે કોઈ દાડે મારો શંખ તારો કરવાનો જ નથી અમે આમાં તું એ મારારી કોદાર ભાઈબંધી કરતો નહીં ચા પાણી કરવા મારા ઘરે આવતો નહીં અને તાળો મારા ઘેર પડછાયો નહીં હો બળી આવતો નહીં કરતો એ તો ફેરથી પોસ વર્ષે એનું ભીડો પછી ખબર પડે ફેરથી નું ભાડો આપતે વે પોસ વર્ષે ફેરથી નું ભીડો ફેરથી ને નહીં જીતાડવાનો તમને તઈ તો એક ને નહીં જીતાડવાનો બીજા પોસ વર્ષ પછી ફેરથી ફોર્મ ભરો આડે તો બીજા ફરી દેખી આવ તે નું ભીડો પેલા તઈનો ભીડો તેનું ભીડો તમને જીતાડ દેવું પણ પેલા તઈને જીતાડવા જ નહીં પાછા જો મને મારીને જાય પાછા હેલો હેલો હું પપ્પુ બોલું છું પપ્પુ એ પપ્પુ તું બોલો આ પપ્પુ બોલું છું હા બોલો આવું થયું હું સરપંચ બને છું પણ મને તો ખબર જ નહીં પડતી તે જીતી જાય પાછા હાલે બારી મને તો ખબર જ નહીં પડતી સરપંચ એટલે હું તો તને જીતાડ્યો હોય મેં તને ખબર તો પછી એટલે મારામાંથી 12માં પાસ થઈ ગયા તો સરપંચ કહે મને બાબુ પાસ નતું કર્યું સરપંચ માં જીતી જાવ તે પાછા એ મને તો આમાં ખબર નહીં પડતી એમ કરો તમે પેલા તઈને મોહી એક જણને જીતાડી દો કોક કરો ને કે માં તો નહીં રહું હું તો ગોમ છોડીને જતો રહું ને કે આમાં કને બનાવવાનો મારા તઈને વણી આમ એકને એ તારા ગમે તે જ ના કર હું તો ગોમ છોડીને જતો રહું બળી મને તો ગોમમાં ગુલાલ ઉડાડતા હું આવે મને તો અરે મેલા તાને હા વેડો કોક ને બને દેજો ને મેં ગોમ છોડીને જતો રે એટલે બને દે હું ગમે તે એકને બને દેવ છું હું હા વેડ આમાં પપ્પુજી સરપંચ બન્યા પાછા અને ક્યાંય મને તો પછી ખબર પડતી રહી પાછા એમ ક્યાંય પાછા અને બાકી તઈને મને એકનું સરપંચ બની દે પાછા આમાં સરપંચ બનાવો કરીને મારા હું જેટલો કાવતરો કરે તા તે સરપંચમાં જીતાડ્યા પાછા મારા બધા 70 ઓટી ઓના લેતા અને પેલા તઈને હું છેતરાઈ રહ્યા પાછા છેતરાઈ દીઓને જીતાડ્યા અને પાછા કે મને ખબર પડતી નહીં પાછા એમ ક્યાંય પાછા અને પાછું કે એમ કતાઈને મને એકને સરપંચ બનાવી દો આમાં સરપંચ મારા કને બનાવવાનો મારે अब एक कावतरू करવું પડે કતાઈને ચિઠ્ઠી લખવી પડી અને પણ મારે કોક તો કરવું પડે અમારા ત્રણ ચિઠ્ઠી લખવી પડી અને ત્રણ સરપંચ પાછા બોલાવવા પડી મારા પાછા હું બોલાવા જાઉં છું ત્રણ સરપંચ હું બોલે ના આવ્યો છું પાછો અલે મોટા પેહડો કિયા અરે આ તો બેલા પણ હું ઠેકોનું આપણો ખેતી જોહણ પાછા તો વિશ્વારો અરે વાત સારી છે મને તો એક બાદ ભૂખ લાગી છે અમે ઘેર જઈને ખાવા તો દે અમે વાતો કરે હું દાન જહે અમે વાતો સાચી સીધે વ્યાવ તો ખરા પણ વાતો હમણાં મારી અમે બધી વાતો કશા કોમની નથી બધી મારું તું ફેરવી નાખ્યું બધું હું કરવાનું અમે અમે હું કા ભેગા કરે હી ઓ મારું મજાક ઉડાડવાની તારે ગલભાઈ બેહો જો ગલભાઈ આપણા પપ્પુ સરપંચ જીતી જતા બરોબર પણ યોને જીતાડ્યા હતા મુએ પાછા ખોટું નહીં કહેતો પાછો લડવા નહીં વાત તો પેલા હબળા મારી આઈને વાત આઈને હું મોટા. કહેતો વાત સાચી છે યોને હું જીતાડ્યા હતા તમને તઈને હું દગો કરી પાછો બોલે ને આઈજીન વાત હું કહેતો કે અરે વાત તો મારી હબળો પેલા વાત તો હબળો પછી લડવાનું છે અત્યારે લડવા નહીં પણ એ બા હું કેતા ફોન આવ્યો તો તે આમ હું કે પંચાયત નો જવાનું કેતા હી પંચાયત નો તો નતા કેતા તો મારી મજાક ઉડાડવાનું કેતા હી મજા કરે નતા કેતા એ તો અલ્યા ઘર તો તારું હું હે બનાવવાનું તો કીધું તને ઘર જ બની આલે બીજું શું કરે ઘર નહીં બનાવવાનું કીધું તાની યાર તને સોખી વાત કર હપારી હું કિસી કે હેડ એ ક્યાંય હું સરપંચ જીત્યો પણ મને કશું ખબર પડતી નહીં પાછી તે તો ગોડો છે તો પહેલાથી કીધું હું કા ગોડું છે અને ને તું જીતાડે બળી અને એ તો ક્યાંય હું ગમ છો નહીં જવું પાછો આમ સરપંચ બને પછી ગોમ છોડ્યું કે નહીં જવું અલ્યા ગોમમાં પછી કોમ કોણ કરે એટલે તો તમને પાછા બોલાયા છું મેં તાને એવું છે તમને તઈને મને એકનો સરપંચ બનાવવાનો જ છે પાછો એ તો મારું જ કોમ છે એ ના તમારું કોઈનું કામ ના નહીં મારું કામ છે મારું કોમ છે આમાં તમારું તો કશું એ ના આવે તમારે લડવા કોઈ નહીં. નહીં મળતી તમે લડો નહીં તઈ નામ થઈ જા તઈ ચિઠ્ઠીઓ બનાવું છું તઈ નામ લખું છું ના ગમે તે કર ના યાર ચિઠ્ઠીમાં એ મને નહીં આફાવે એ બધું એમ તો મને તને મારા ઝઘડા કરવાથી તો વર્તે હંગાતી મારા બધા બાબા આખા ગામમાં તું ઝઘડો જ કરાયો છે આ તો યોગ કરાય છે તું એ અમુક હું એક ને કહી દે કે ભાઈ મોટા પાછા બની જાવ તે બે પાછા મને મારવા આવે પાછા પણ મારું નામ દઈ દો તો હું હતું એમ કેવું કોઈનું દેવા એવા નહીં તું હા તારું નામ અરે બળ્યું આમ પેલો ના પાડે એટલે કેવું નકર તમે જીતા તો નહીં
હું તો નતો જીત્યો પણ પાછો ચાન્સ મારો જ આવે. અને તમે તો ડોવા કઈ ખાઈ દો તમે તો ના બનતા તમે આવો દે ને. મારું નામ ગાળો બંદૂકજીનું. તમે તમારે પોણી બંદૂકજી તમારું નામે આહે મોય. તમારું નામે નાખવાનું છે, મોટા ભાઈ નાખવાનું છે અને ઘેરભાઈ ને લખવાનું છે બાજુ. હારું તે હું કેવું છું ઘેલા બે સમજૂતી કરો યાર. સમજૂતી તને કામ કરવી પડે. લડે ઓમ લડે નહીં મેળાવ. આ તો તને ચિઠ્ઠો નાખવી છે તારી ચિઠ્ઠીઓ નાખવાની છે. હારું તે તું ચિઠ્ઠીઓ બનાય હેડ. ચિઠ્ઠો બનાવે હેડ ચિઠ્ઠીઓ અમે બનાવવાની. આડી જેલા હતા અને જેનું આહે એનું કિસ્મત હોય એનું આહે અને તાને. મારી પેલો કશું ના ગમ પડી એવો આવ્યો એટલે વધુ નહીં હેડો ગમે અને તે પાછું કોઈ પણ જીતો પાછું મંદો રાખવાનો નહીં પાછો. આ વધો નહીં હેડો. આ બનાય ચિઠ્ઠો બનાય પછી કેતા નહીં કે જો ખપાસો ફેર ત્રીજો ત્રીજો પાછો. આમ તો ના છેતરે ને આમ તો ચિઠ્ઠામાં હું છે તાને તારે પછી હું ક્ષેત્રે હો. અરે સરપંચ તો મૂત બને મૂત એ તો આમાં ચિઠ્ઠીમાં ખબર છે. ચિઠ્ઠીમાં ખબર પડે. પેલા સાતી નહીં તોડી નાખ. સાતી તોડવાની હતી તાન તો નહીં તોડીને અને અમુ તોડવા વાળે છે. સાચો તોડવા નીકળ્યા છે. આમાં પાછું જોતા નહીં પાછું આમાં પાછા હો. કોઈ ના આવરું નહીં તારા વાદે જાવ બે તું તો જોતો જ નહીં પાછો. અને જે કરીએ આ શું કરજો પાછો હા તું જ કરવાનું કોઈ ખોટું નહીં કરવાનું પાછું. મોય છે ને જૂના સરપંચ નું નામ લખવાનું છે. એક જ તઈને ચિઠ્ઠીમાં એક જ નામ આવું જો. અને જોખમ મારે હોમું જોજે થોડું. એ તો કમ્પેર નામ તઈને લખવાના છે. કોઈનું ખોટું કરવાનું નહીં મારે પાછું. લડો થઈ ગયું થઈ ગયું હેડો. એ જલ્દી આ હેડ તું કોઈ એકરી લખવા મોડ્યું એમ કર્યું એકલી નતો લખતો યાર નામ લખતો તો હું પાછો. લખે અને હું તો કિસ્મત વાળો હું એટલે મારું નામ હવે એ બધો કિસ્મતની વાતો જવા દે ને. આ ચિઠ્ઠી પકડ હેડ. એટલે હમણાં અડતા ને ચિઠ્ઠી નડવા નહીં તો મત તઈને એકને. એમ કર તું તઈને મય ગમે તે ચીઠી કાઢી ના લે મને હા એમ કર દે તારામાંથી જ કાઢ કોઈને હા. બંદૂક નહીં. એમ કરવું છે. હા એમ હા તો એમ કરો હેડો. એટલે હું દાલું છું ચિઠ્ઠી હું દાલું તમને. એટલે ગમે તે એકનો અમને ચીઠી આલ દે કે યાર જાતે કરી અને પાછું ફેરવો તો ફેરવી નાખજો. આમ ઓમ કરવું તો કરી નાખજો પાછા. પણ તો વિશ્વાસ નહીં પડતો આઈ કરી નાખજો પાછા. પાછ આ ગયા તો તો વિશ્વા વગરનો છે. તમે કરી દે મારી તે મેં કરજો. બંદૂકી વાળો પાછા પાછા ગયા તો જો ખબર તો ફેરતી ક્ષેત્ર ગયો. આ તે ચીઠી પકડ હેડો એ મારું નામ સમજે છે ને. મેં કીધું એમ ના કરવાનું હું હોય. જીતે હું અરે આપણું આવશે ને. આપણે જીતી ગયેલા ચિઠ્ઠી બરાબર છે. અમે જે કરીએ ગમે તે રહે આપણું જવાનું નામ બંદૂકજીનું. એ ચિઠ્ઠી ભઈ પડી જાય છે એટલે તને ગમ પડે છે ને. મારું નામ આવવાનું છે એટલે જીતી જાઓ ગેલા જીતી જાઓ મોટાભાઈ સરપંચ સને એ તો મને મોટાભાઈ ખબર સરપંચ હતી. પાછા. તારું અને ચિઠ્ઠી મળે ફરીથી તારું હોત, નામ ફરીથી આવે. હોત. બંદૂકજી જોવા કનું નામ લખેલું તો હતો. અલ્યા મને ખબર હતી. મળવા દે હેડ અમે. એ લાવ ચીઠી લાવ ચિઠ્ઠી તારી નથી. ચિઠ્ઠી ચિઠ્ઠી બતાવ. મારી બતાવ આવી ચિઠ્ઠી છે. બતાવ. બતાવી પડે મારા જોવી પડે મોટા ભાઈ અરે મને તો મજા આવી ગઈ. મને ખબર હતી કે ગલ્યાણ તો હું હરાઈશ. કાવતરા તારો હું કીધું હમણાં કલર વાવ નહીં. પણ હેડ તો એ હજી તલો જવું પડે. પેલાનું નામ ફેરવવું પડે. હેડો ભાઈ ફટોફટ હેડો. એ આપણા પેલો હાડવું લાવ્યો છું પાછો. જો બડી જો તું યે કોઈ હાડું કોમ નહીં કર્યું હો આમ તું રસ્તે મળતો નહીં તોય કાળા કાવતરા કરનારા હારું હવે જોવાનું છો સોમણા ગયા ઠેલા પર નહીં નાખો પાછા. બીજી વખત મોકો મળે તો હે આ બધા વાર પાછી બેઠી ને. આમાં મને હોમો ના મળતો અને ગેલાજીની છત્રીજો અને મને છત્રીજો. હારું તાર સુધી ઘેર જોતા ને તમે તો ને તમે તો ઘેર જ જવાના હતા ને. ઠંડા પર નહીં લેજો પાછા. ઠંડાનું ગરમનું ઊનું બધું નાખી તો આમ તમારે એ, હોવું બધું. તમારે ગરમ પાણી ના હોય ઠંડા પાણી ના હોય જો નો હેડો. તમે તમારે ડિસ્કો કરો તઈ તારે અમે એ હું શું કહેતો? આપણું કોમ એટલે કમ્પ્લેટ બધાયજી. જો સમજી જાવ મારો જોખમ તો આ તો છેલ્લા મારો જ થઈ ગયો. ભીડો તમે એટલું ભીડો થો ને. અને હું શું કહેતો? હારબાર કોઈ હારું લાવ્યો છે? મને ખબર જ હોય પણ તૈયાર કરીને મેલી આ, પાછું. તારી હારી ચૂંટણી લડવાની તો જોખમ નહીં હારી હો. મજા આવી ગઈ છે મને તો. પેલા ગેલજી નું મોઢું તો શાપ લઈ ગયું છે અને એ ગેલ્યાને તો બરોબર થયું છે. 70,000 નું લોક સીધું ખાઈ ગયું. લે સરપંચ તમને ખબર નથી કે જોખમ એટલે હા તૈયાર કરીને મેલો પાછો. તમને ખબર નથી હશે પાછી.
બધું કરી દેવાનું, બધું કરી નાખવાનું છે, ખબર પડી? હા મજા આવી ગઈ. અને પાછું પેલા ઘેર મગી પેલો રોડ ખાડા પડ્યા ને એ નહીં ઘેર લે. કરવાનું પાછું. ગેલિયાના સોસાયટીમાં જવાનું છે આપણે. મરઘો લઈને જવાનું પાછું. તું ફોન કર ડીજે વાળાને ફોન કર. અમારા જૂના સરપંચ નું ફેર ચિંતા રાખવા પડી. અરે સરપંચ તો અને? બંકો લાવવાનો હતો, એ તો મને ખબર હતી. ભરાતું અને હું કેતો અરે આ પેલો ગેલ્યો સોલ્લા કરીને આવ્યો તો તે ભૂહાઈ ગયા. આપણે આમાં નવો આપણે સોલ્લો છે કર દે. કંકુડા હા અને ફોન કરવાનો પાછો. લાવો હડો ફોન તો જો. આયરો ફોન તો તું અમે ચિંતા નહીં કર. પેલા ડીજે વાળાને ફોન કર ગમો અને ઘોડો લાવી દે. અરે હેલો. અરે ડીજે આપણે જરૂર છે. મજા આવી ગઈ. આજ તો મારા મજા આવી ગઈ છે. આ પેલો સિકોતર સાઉન્ડ કરી લ્યો આપણે સિકોતર હો. હા એ જે બે જતો આવવા તૈયાર છીએ તમે અરે! ખાઈ જો. જે કે હાલ દેવાના છે. હાલ ફટાફટ નીકળાઈ જાઓ. હા હેલો સરપંચ જીતી ગયો. મજા આવી એમાં ગઈ. સાહેબ ડીજે આવે છે. હા તો સુધી તારે જઈએ ગામમાં. ઉભી રહે પેલા ગુલાબા બોલાઈ લ્યો. હા બોલાઈ લેવો. અરે હેલો. અરે આપણે ગોળો જો ગોળો. અમારા સરપંચ જીતી ગયા, જૂના સરપંચ પેલા ફેર તીન જીતી ગયા. એટલે ગોળો લઈને તે ફટાફટ જાઓ. હા લે ગોળો આવી જાઓ. અરે મારું નામ દે તો તત આવી જા. લેવડા આપણે જીતી ગયા, આપણે બધું આવે છે બધું. હા હેડો. સરપંચ સાહેબ આટલું ઉભી રહેવાનું આપણે બધી જોર કને જાવ પાછું. હા તે હોય છે ને જ આ મારા ઘરથી જ ચાલુ કરીએ ને. પણ હું ક્યાં હું તે ડાન્સ બંધ કરો પાછા. હા આપણે મારું કામ કરવાનું પાછું તમારે. અલ્યા આમાં મને ખબર છે તારું બધું કોમ થઈ જશે. તમને જીતવામાં હું કરીએ મને જ ખબર છે પાછી. હા એ તો મને ખબર છે. મારા જોખમનો બહુ સાથ છે મારે. તમે જોખમ એક ફળ બોલ્યા પછી બીજું બોલતો નહીં પાછો, ખબર છે? હા હા હા. અને તારે ગેસનો બાટલો લાયો? નહીં લાવ્યો નથી લાવ્યો પાછો. ગેસનો બાટલો તો આજે જ આવી જશે. હમણાં જો આ વરઘોડો પતવા દે. હા કશું વાંધો નહીં. અને પહેલું જ કોમ આપણા પંચાયતમાં પહેલું જ કોમ ઘરનું લેવાનું છે. પહેલું જ તારું ડોક્યુમેન્ટ લઈ લેવાનું છે મારે. અને બીજોના પાછા બનાવજો પાછા. હા હા બધું બનાવવાના પણ પહેલું તારું બનાવવાનું છે મારે. હા તો બરોબર છે પાછું. એટલે આપણે છે ને કોમ તો આ વખત કરવું પડે. કેમ કે હારું બહુ કાઠું પડ્યું છે. જેમ કે તમારે કેટલા વર્ષ કાઢી નાખ્યું મેં તમને ખબર છે? હાવ કેટલા વર્ષથી તમારે હું જીતાડું છું. હાવ એ તો તારો જ સાથ છે ને યાર મારે. તાર ને પછી આમાં તું શું તો હુલી તો મારા જોવું નહીં પડે. પણ આ જોખમ ને હું કર્યું તો મને ખબર છે, મને જ ખબર છે પાછી. એ તણી ચિઠ્ઠો પડી છે તે પાસે ચમડી પડી છે.